માર્ગો, રેલવે અને એરપોર્ટથી લઈને ડિજિટલ પેમેન્ટ સુધી છેલ્લા એક દાયકામાં ભારતે વિકાસના અનેક નવા માઇલસ્ટોન્સ સર કર્યા. ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને અર્થવ્યવસ્થાના ક્ષેત્રમાં થયેલા પરિવર્તનોએ દેશની ગતિ અને વૈશ્વિક ઓળખ બંનેને નવી મજબૂતી આપી. એક સમય એવો હતો જ્યારે ભારતના અનેક વિસ્તારોમાં માર્ગ વ્યવસ્થા વિકાસની સૌથી મોટી અડચણ માનવામાં આવતી હતી. લાંબા અંતરની મુસાફરીમાં વધુ સમય લાગતો અને માલ પરિવહન પણ ધીમું રહેતું. પરંતુ છેલ્લા એક દાયકામાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને કેન્દ્ર સ્થાને રાખીને દેશભરમાં મોટા પાયે હાઈવે, એક્સપ્રેસ વે, રેલવે અને એરપોર્ટ નેટવર્કના વિસ્તરણ પર ભાર મૂકવામાં આવ્યો. પહેલા મર્યાદિત એક્સપ્રેસ વે હતા, ધીમું કનેક્ટિવિટી નેટવર્ક હતું, ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસના પડકારો હતા. અત્યારે નવા એક્સપ્રેસ વેનું નિર્માણ થયું છે, વંદે ભારત ટ્રેનોનો વિસ્તાર થયો છે, એરપોર્ટ અને રેલવે સ્ટેશનનો વિકાસ થયો છે. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે, સમૃદ્ધિ મહામાર્ગ, ગતિશક્તિ મિશન અને ભારતમાલા જેવી પહેલો દ્વારા દેશના લોજિસ્ટિક નેટવર્કને મજબૂત બનાવવાનો પ્રયાસ થયો છે. સાથે જ વંદે ભારત ટ્રેનો, આધુનિક રેલવે સ્ટેશનો અને નવા એરપોર્ટના વિકાસથી મુસાફરી વધુ ઝડપી અને સુવિધાજનક બની છે. કોઈ જગ્યાએ કોઈ તકલીફ નથી. અત્યારે વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈના સાનિધ્યમાં ખૂબ રેલવે યાત્રા, ત્યારબાદ એસટી નિગમ, રોડ, કોઈ પણ રાજ્યનું એસટી નિગમ જોઈ લઈએ આપણે, જે પહેલાની જે બસોની હતી હાલત એની કરતાં અત્યારે ખૂબ સરસ 100%થી વધારે પણ સારી હાલત છે અત્યારે બસોની. મેં બહુ સુપર બદલાવ જોયા છે. મેં પોતે રેલવેમાં સફર કર્યો છે અને વધારે વધારે જે મેટ્રોની સુવિધા અમને આપી છે, એમાં જે કેમેરા લાગેલા છે, બધી રીતે સુરક્ષા આપણને આપી છે મોદી સાહેબે. અને ત્યાં અત્યારે આપણે જેટલા ઝડપી પહોંચી જઈએ છીએ. અત્યારે હું પોતે ગાડી લઈને જઉં છું તો ગાડી ત્યાં પાર્કિંગ કરીને અને જે સાહેબે મેટ્રો આપી છે એની અંદર 20 રૂપિયા ટિકિટ છે. અત્યારે આપણે ત્યાં પહોંચવા માટે પેટ્રોલ કેટલું બળી જાય, 100-200 રૂપિયાનું પેટ્રોલ બળી જાય અને અત્યારે આપણે 20 રૂપિયામાં ત્યાં પહોંચી જઈએ છીએ. એ રેલવેની સુવિધાઓ, રેલવેની સ્પીડ જે લગભગ 60-70 આસપાસની જે સ્પીડો હતી એ અત્યારે દરેક ટ્રેન લગભગ 100 આસપાસની સ્પીડમાં આવતી જતી હોય છે, એટલે લોકોના સમયની પણ બચત થતી હોય છે. વિશ્લેષકોના મતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં થયેલા રોકાણોએ રોજગારી, વેપાર અને કનેક્ટિવિટીને નવી ગતિ આપી છે. 4 કરોડથી વધારે તો ગરીબો માટેના મકાન બનાવવામાં આવ્યા છે નરેન્દ્રભાઈ ના શાસન હેઠળ, વિવિધ યોજનાઓ હેઠળ. ઇલેક્ટ્રિસિટી આજે તમામ ઠેકાણે પહોંચી છે. ઘણા બધા જે એરિયાઝ બાકી હતા, એક મિશન મોડમાં તમામ ગામોમાં, તમામ પરાઓમાં વીજળી પહોંચાડવાનું અભિયાન ચલાવ્યું ને આજે ઇલેક્ટ્રિફિકેશન કમ્પ્લીટ થયું છે. એ સિવાય તમે જલસે નલ જુઓ તો અનેકવિધ કાર્યો ડેવલપમેન્ટના સાવ છેવાડાના લોકોથી માંડી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેનો ઉપયોગ તમામ લોકો કરતા હોય છે એના થયા છે. એટલે લાંબુ શાસન માત્ર વર્ષોમાં કે દિવસોમાં નહીં, પરંતુ જે રીતે આ શાસન કર્યું છે નરેન્દ્રભાઈએ, એમનું સન્માન સતત વધતું ગયું છે અને એમના શાસન હેઠળ ભારતનું સન્માન વધતું ગયું છે. તો મને લાગે છે આ ખૂબ જ મહત્વની વાત છે. મજબૂત બની અર્થવ્યવસ્થા. વર્ષ 2014માં જ્યારે નરેન્દ્ર મોદીએ દેશની કમાન સંભાળી ત્યારે ભારત વિશ્વની અગ્રણી અર્થવ્યવસ્થાઓમાં સામેલ થવા તરફ આગળ વધી રહ્યું હતું. છેલ્લા એક દાયકામાં ભારતે આર્થિક વિકાસ, ડિજિટલ વ્યવહારો અને ઉત્પાદન ક્ષેત્રે પોતાની હાજરી વધુ મજબૂત બનાવી છે. પહેલા ડિજિટલ અર્થવ્યવસ્થા નહિવત રોકડ વ્યવહારોનું પ્રભુત્વ હતું. સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ પ્રારંભિક તબક્કામાં. અત્યારે યુપીઆઈ અને ડિજિટલ પેમેન્ટ ક્રાંતિ આવી છે. સ્ટાર્ટઅપ ઇન્ડિયાનો વિસ્તાર થયો છે. વિશ્વની અગ્રણી અર્થવ્યવસ્થાઓમાં ભારતને સ્થાન મળ્યું છે. એટલું જ નહીં, ભારતે ઉત્પાદન, સેવા અને ટેકનોલોજી ક્ષેત્રમાં પોતાની ક્ષમતા વધારવાનો પ્રયાસ કર્યો છે અને વૈશ્વિક રોકાણ આકર્ષવા માટે પણ વિવિધ સુધારાઓ અમલમાં મૂક્યા છે. વિશ્લેષકોના મતે ભારતે છેલ્લા એક દાયકામાં વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મોટી અર્થવ્યવસ્થાઓમાં સ્થાન જાળવી રાખ્યું છે. આ કારણે અર્થવ્યવસ્થા, ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને વૈશ્વિક રોકાણના ક્ષેત્રોમાં ભારતની સ્થિતિ વધુ મજબૂત